ત્રણ જેટલા પાટીદાર સમાજના ચહેરા જે છે તેને મેદાને ઉતાર્યા છે। બીજી તરફ એક સમાચાર એ પણ મળી રહ્યા છે કે મનોજ સોરઠિયાની સામે જે ત્રણ દિગ્ગજ પાટીદાર ચહેરાઓ મેદાને ઉતાર્યા છે, આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયા સામે પોતાના ઉમેદવાર મેદાને ઉતાર્યા છે। વોર્ડ નંબર 4 માં ત્રણ પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। મનોજ સોરઠિયા એ સંગઠનાત્મક ખૂબ જ પ્રબળ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં સુરતથી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। આખરે ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયા સામે પોતાના ઉમેદવાર મેદાને ઉતાર્યા છે। વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 4માં ત્રણ પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। હંસાબેન ગજેરા, અરવિંદ કાકડિયા અને મહેશ કાકડિયા ચૂંટણી લડશે તો હેતલબેન રાજેશભાઈ પરમાર પણ ચૂંટણી લડશે। આ વખતે આમ આદમી પાર્ટીએ સુરતની અંદર વોર્ડ નંબર 4માં પોતાના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને મેદાને ઉતાર્યા છે। તે ગઈકાલે રાત્રે એ સુરત મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જે ભાજપે જાહેર કરી તેમાં વોર્ડ નંબર 4ના ઉમેદવારો જાહેર નહોતા કરવામાં આવ્યા, કારણ કે સામે એ આમ આદમી પાર્ટીના એ મનોજ સોરઠિયા ચૂંટણી લડવાના હતા। મનોજ સોરઠિયા એ સંગઠનાત્મક ખૂબ જ પ્રબળ છે, સાથે સાથે એ સંગઠનના પણ જાણકાર માનવામાં આવે છે। એટલે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે સુરત મહાનગરપાલિકાની જે યાદી જાહેર કરી હતી તેમાં વોર્ડ નંબર 4ના ઉમેદવારો જાહેર નહોતા કર્યા, પરંતુ વહેલી સવારે એ ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 4ના ઉમેદવારો જાહેર કરી દીધા છે। 4 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારો પાટીદાર છે, જેમાં હંસાબેન ગજેરા, અરવિંદ કાકડિયા અને મહેશ કાકડિયાની સાથે હેતલબેન પરમાર પણ વોર્ડ નંબર 4માંથી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છે। ત્યારે વધુ માહિતી માટે સીધા જ મારી સાથે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, ગઈકાલે મોડી રાત્રે સુરત મહાનગરપાલિકાની યાદી આવી, પરંતુ તેમાં વોર્ડ નંબર 4ના નામ નહોતા, કારણ કે સામે એ સંગઠનના ખૂબ જ કહેવાય કે જાણકાર એવા મનોજ સોરઠિયાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે આપ પાર્ટીએ। પરંતુ આજે વહેલી સવારે એ વોર્ડ નંબર 4ના ઉમેદવારો જાહેર કર્યા છે અને 3 પાટીદારોને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે। બિલકુલ ઉમંગ, આમ આદમી પાર્ટીએ સુરતની અંદર એક માસ્ટર સ્ટ્રોક રમી છે। છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટીએ કેટલાક વોર્ડોની અંદર ટિકિટ આપવાની બાકી રાખી હતી અને જે વિસ્તારમાં બાકી રાખી હતી અને જ્યાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા કે જેઓ પ્રદેશ સંગઠનના મહામંત્રી છે, જેમનો દબદબો એ વિસ્તારની અંદર છે દક્ષિણ ગુજરાતના સુરતમાં, અને જે વિસ્તારની અંદરથી તેઓ મૂળ આવી રહ્યા છે એ વિસ્તાર એટલે કે સુરતના વોર્ડ નંબર 4માં તેમને આમ આદમી પાર્ટીએ મેદાને ઉતાર્યા છે। છેલ્લો માસ્ટર સ્ટ્રોક આમ આદમી પાર્ટીનો એ હતો કે સુરતની અંદર ગત એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે 27 બેઠકો જીતીને આવી હતી, આ વખતે વધુ બેઠકો લાવવા માટે એ માસ્ટર સ્ટ્રોક રમી અને તેની સામે ભારતીય જનતા પાર્ટીએ સુરતની અંદર મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, પરંતુ એ તમામ જગ્યા ઉપર સુરતમાં ભાજપે લગભગ 3 જેટલી અલગ અલગ યાદીઓ જાહેર કરી, સ્ટેપ ટુ સ્ટેપ। એક પણ યાદીની અંદર વોર્ડ નંબર 4 ન હતું। ત્યારબાદ વહેલી સવારે 4 થી 4:30ના અરસાની અંદર ભારતીય જનતા પાર્ટીએ યાદી આપી હતી અને એ યાદીની અંદર જો વાત કરવામાં આવે કે વોર્ડ નંબર 4ની અંદર જે કાપોદ્રા વોર્ડ છે, વોર્ડ નંબર 4માં ભાજપે 3 જેટલા પાટીદાર સમાજના ચહેરા જે છે તેને મેદાને ઉતાર્યા છે। એ 3 પાટીદાર ચહેરાઓની અંદર હંસાબેન ગજેરા છે, અરવિંદભાઈ કાકડિયા અને મહેશભાઈ કાકડિયા કે જેમને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે, અને ચોથા ઉમેદવાર તરીકે હેતલબેન રાજેશભાઈ પરમાર કે જેમને પણ ભાજપે એ મનોજ સોરઠિયાની સામે મેદાને ઉતાર્યા છે। જો કે આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જે પાટીદાર સમાજનો ગઢ માનવામાં આવ્યો છે, વિસ્તારની જવાબદારી જે છે તે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને સોંપવામાં આવ્યું છે। સુરતમાં એ સૌરાષ્ટ્રના લેવા પાટીદાર સમાજનો દબદબો એ ખૂબ છે। જો એ કતારગામની વાત કરવામાં આવે, પૂણાગામ હોય, વરાછા હોય, એ તમામ વિસ્તારની અંદર અને સાથે જ સુરતના નવા ડેવલપિંગવાળા વિસ્તારો જે છે ત્યાં પણ પાટીદાર સમાજનું એ વર્ચસ્વ છે અને એ જ બેઠકો જીતવાની જવાબદારી જે છે
તે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને શિરે આપવામાં આવ્યું છે અને જો બખૂબી આ બંને યુવા નેતા જવાબદારી નિભાવે છે તો તેઓ વોર્ડ નંબર 4ની અંદર પણ કાપોદ્રાની અંદર પણ પ્રચાર પ્રસાર કરવા માટે જઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ એક સમાચાર એ પણ મળી રહ્યા છે કે મનોજ સોરઠિયાની સામે જે 3 દિગ્ગજ પાટીદાર ચહેરાઓ મેદાને ઉતાર્યા છે, આ સુરતના 3 ઉમેદવારોના સમર્થનની અંદર ભારતીય જનતા પાર્ટીના પાટીદાર સમાજના ચહેરાઓ જે છે તેમને પણ એ ત્યાં પ્રચાર પ્રસારમાં મોકલવામાં આવે તો પણ નવાઈ નથી। અને હવે છેલ્લી ઘડીએ જે દાવપેચ ભારતીય જનતા પાર્ટીએ ખેલ્યો છે કે મનોજ સોરઠિયાની સામે 3 દિગ્ગજ પાટીદારો સુરતના જેમણે મેદાને ઉતાર્યા છે, તો આવનારા સમયની અંદર હવે સુરતની અંદર હાઈ પ્રોફાઇલ બેઠકોની જો વાત કરવામાં આવે, વોર્ડની જો વાત કરવામાં આવે તો એ કાપોદ્રા વોર્ડ પણ હાઈ પ્રોફાઇલ બની ચૂક્યો છે। અગાઉ અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા પટેલને ટિકિટ આપવામાં આવી છે, એ પણ એક હાઈ પ્રોફાઇલ બેઠક છે, તેની સામે આમ આદમી પાર્ટીના દિગ્ગજ ચહેરાઓ મેદાને છે। એટલે કે સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણી એકદમ હાઈ પ્રોફાઇલ રહેવાની છે, કેમ કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ ચહેરાઓની સામે ભાજપે પણ પાટીદાર સમાજના દિગ્ગજ નેતાઓને મેદાને ઉતાર્યા છે અને એમાં ખાસ જવાબદારી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને આપી છે। ત્યારે હવે જોવાનું રહેશે મનોજ સોરઠિયાની સામે ઉતારવામાં આવેલા ભાજપના 3 ઉમેદવાર કઈ રીતે આગળ વધે છે, ચૂંટણી પ્રચાર પ્રસારમાં કેવી રીતે મનોજ સોરઠિયાને ટક્કર આપે છે કે કેમ, એ જોવાનું રહેશે। જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ। તો જે પ્રકારે અત્યારે સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મનોજ સોરઠિયા સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 3 ઉમેદવારોને અત્યારે મેદાને ઉતારી દીધા છે। આમ તો સુરત છે મિની સૌરાષ્ટ્ર કહેવાય છે, પાટીદારોનો ગઢ ગણાય છે અને એ જ પાટીદારોના ગઢની એ વિસ્તારની અંદર મનોજ સોરઠિયા વોર્ડ નંબર 4 એ હીરાબાગ અને આસપાસના વિસ્તારમાં એ ચૂંટણી મેદાને છે। ત્યારે ગઈકાલે મોડી રાત્રે જે યાદી આવી તેમાં મનોજ સોરઠિયા સામે કોણ ચૂંટણી લડશે તે જાહેરાત નહોતી કરવામાં આવી, પરંતુ વહેલી સવારે ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 4ના 4 ઉમેદવારો જાહેર કર્યા છે અને તેમાંથી 3 પાટીદારોને એ મેદાને ઉતારવામાં આવ્યા છે। એટલે કે પાટીદારોના ગઢમાં એ પાટીદારો વચ્ચે વર્ચસ્વની લડાઈ થશે। બીજી બાજુ જેમ પ્રદીપે વાત કરી કે અલ્પેશ કથિરિયા અને તેમની સમગ્ર ટીમને એ પાટીદાર વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી છે। તેમના ધર્મપત્ની કાવ્યાબેન કથિરિયાને ટિકિટ પણ આપવામાં આવી છે। એટલે જોવાનું રહેશે કે હવે પાટીદાર વિસ્તારોમાં ફરી એક વખત કોણ બાજી મારશે, કારણ કે 2021ની એ સુરત મનપાની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ 27 જેટલી સીટો મેળવી હતી અને ત્યાંથી જ ગુજરાતની અંદર તેમનો ઉદ્ભવ થયો હતો। આ વખતે પણ તેમની ઉપર સૌ કોઈની નજર રહેલી છે। દિગ્ગજ નેતાઓને સુરતની અંદર આમ આદમી પાર્ટીએ મેદાને ઉતાર્યા છે, તો સામે ભારતીય જનતા પાર્ટીએ પણ અલ્પેશ કથિરિયાની ટીમને પાટીદાર વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને જીતાડવાની જવાબદારી સોંપી છે। ત્યારે જોવાનું રહેશે કે આ વખતે ફરી એક વખત પાટીદાર વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટીનો જાદુ ચાલશે કે પછી અલ્પેશ કથિરિયા એન્ડ ટીમ એ કોઈ મોટો ગેમ પ્લાન રમશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।